બોલો સાહેબ. લખું વાતું કરે મકાનની, જોઈએ હજી તો તૈયારી તો છે, વિચાર તો છે હાલ મકાન બીજું લેવાનું. ઈશ્વરની મરજી, એની મરજી પડવાની છે. ખુલ્લામાં લેવું છે, અમારે છે ને ગીચ વિસ્તાર છે. હજી ક્યારે લઈએ શું કરીએ જોયું છે, ગમી ગયું છે, થોડીક સગવડ છે. અમે જવાના હે જોવા જવાના જ પાછા રૂબરૂ, વિડીયોમાં ગયું છે. થોડીક સગવડ છે ને થોડીક નથી એવું છે. ભગવાનની મરજી, એની ઈચ્છા હશે તો લેવાય જાય. બાકી બે ડોહી હે એ ભગવાનની મરજી સાચી છે. હા, બાકી બે ડોહીના આશીર્વાદ. એક હતી આ બીજીને આશીર્વાદ દે ભાઈ. એને જે થાય થાન માં લેવાય જાય. હે જો એની દયા થાય તો હાઈન માં લેવા જાય. ભગવાનની દયા થાય, આ ડોહીઓની દયા, બધાની દયા તો ગણે ને. ડોહીઓના આશીર્વાદ ન જડે ઘરડાના બોલો તમે, બોલો લખું સાહેબ કઈ. કઈ નહીં, મેં તો તમને કહી દીધું, તમે તો કેત નહીં કોઈ નહીં. કેવાનું શું હોય માયેલા ઢોલ પેલા ગંઢેરો હું પીટવા તને તું પીટી દીધો ને હું તો જઈ રેવા જાત તઈ કે રેવા ગઈ એમ હવે ત્યાં બદલાયું ને રેવાય જવું ને લઈએ મકાન લઈએ તો બસ બધા રેવા જ લઈ જવાનું હોય ને. એવી મારી ઈચ્છા છે કે નીચે મકાન હોય, આ ચડ ઉતર અટાણે થાય પછી નહીં થાય, મારાથી નહીં થાય. નીચે ઓર એક બે બેડરૂમ, કિચન, ગાડી રાખવાનું પાર્કિંગ, ડેલો આવું બધું પેક હોય. આપણી ગાડી આપણે આપણા પાર્કિંગમાં રહી જાય. બાર કોકને ત્યાં લખું ત્યાં બસ મૂકવાનું જ આવી પડે મારે. બસ આપણા એક સ્કૂટર પડ્યા રહીએ, બધું અંદર પડ્યું રહીએ, એવું સપનું છે. બાકી પૂરું કરવું એ તો ઈશ્વરના હાથમાં છે, મારા હાથમાં કઈ છે નહીં. હું તો સપના જોઉં ખરી, પછી થોડીક મહેનત કરું. એટલે લગભગ હજી ટ્વીટા તો નથી કઈ સપના, પછી આ આવે જોઈએ ક્યારે પૂરું થાય. થોડુંક અઘરું છે પણ લક્ષ્મણભાઈ એમ કીધું મારા છોકરાએ, તારા ભાઈએ ચિંતા કરીમાં મોજ કર. તો પછી કામ ને હવે તો માતાજીનું નામ લે અને ઘા મારી દો. તાણે થાય નાણે ન થાય, નાણે થાય તાણે ન થાય. ચિંતા કર, સમોસું ક્યાં ધૂળ મૂક્યા. મોજ કરતું તાર લેવું અહીંયા લઈ લે. અને આ મકાનને વેચતી નહીં. મસ્ત સોસાયટીમાં, મસ્ત સિટીમાં, સારા એરિયામાં. હા વિચારીએ આને એમને રાખવું, આ બાપ દાદાની મૂડી એમને વેચવી નથી, આમને રાખવું સલાહ. વેચાય નહીં હોય ને એમાં ઉમેરાય, છોકરાને થઈ જાય. આપણે જીવીએ ત્યાં સુધી રહીએ, પછી ચિંતા નહીં. તમારે શું કેવું છે? બરાબર છે, 100%. સાચી વાત ને? હા, બાકી તો જય માતાજી. જય માતાજી. ઈશ્વરની મરજી, ઈશ્વરથી બળવાનું કઈ છે નહીં. કાલની વિચાર કરતી હતી કે આ પંખો ફફો ગયો થાય મારો, વાંધો ન આવે. અમે માં દીકરી તો આ કઈ પડી અહીંયા હોય તો આ બે પંખા ફરે, પણ ઓલા રૂમ ની અંદર મહેમાન ટેબલ પંખામાં થોડેક દિવસ પછી આપણે તો ખોલ્યો, કેવું મસ્ત હતા, ફૂલ ફાસ્ટ ફરવા માંડ્યું. હા, એ થોડેક દિન ને તેલ નાખી જ દેવાય, એટલે આ બેરિંગ આવે ને એ બેરિંગ પતાવી તે પંખો હમો કરી લીધો, મેં નીચે હંજવારી બહાર લઈ દીધું. મસ્ત. તો આવજો બધા. સીતારામ સીતારામ. લખુડી સીતારામ. સીતારામ. લખુ નતા આવતો લખુ જાજે દિવસે આવ્યો, પંખો રિપેર કરવા આવ્યો. પંખાનો કારીગર છે હે. અને પેલા આપણે કર્યો તો ખબર, એક પંખો ઓલો આપણો ફરે ને ઈ એની સાફ કર્યો તો, ઉપર નથી ફરતો ટેબલ પંખો, હાવ બંધ થઈ ગયો તો ઓલા રૂમ નો 2 દિન થી આંખો નથી ફરતો, ગમે તે સાફ કરી જાય. થઈ ગયો સાફ. બાનિંદર માંથી ઉઠા છે, લાખીમાં જાય આવે કરે છે. ઈ કે ઓલા વિડિયા વાળા જોતા કે તમારી બા કોમેડી બહુ કરે છે. મને મોકલી દે. ઈ તો બધાય ધક્કા મારે, એનું ઘર છે આપણું થોડું.
ઈ તો આઈ ઉડી રહ્યું ચાલે એટલા કઈ પગલા ભરાવવા આવે આમ કરવા આવે કાકા નહીં બની નહીં કે મારા બાપનું ઘર છે મારા ઘરવાળાનું ઘર છે કઈ દ્યો આ જીવતી ડોસી ને નહીં દ્યો અહીંયા જો જોઈ લે જો અહીંયા નથી ખબર પડે હા શું કે તમારો આજનો દિવસ કેવો ગયો? કોણ છે એમ પૂછે લખુડી મારી લખુડી મારી લખુડી છે આ મારી લાખી ઓલે મારી લખુડી મારો ગગો મારો મોટો દીકરો આજનો દિવસ સારો ગયો ઉઠા નિહારે ગયા આવ્યા માં દીકરી ઊભું થયું તતું આવ્યો ઉઠાડવા નકમ 4 વાગ્યા 4:30 વાગ્યા સુધી પડી રહી બાબુ તાવે ને તા સુધી મારે કપડા લેવા જો ઉઠા જો હું કરી દેજો ખાવું ખાઈ ગયા ખાવું તો જોઈએ ને કણકો બાકી છે ખાવાનું જીવ એમ થોડું આવે ખાવું ખાવું હું ખાવું 5 વાગ્યા 5 વાગે ખવાય હા 5 વાગ્યા 5 ઓલો આ બધા કોણ ઘરે ગયા ઘરમાં ઉઠાડા તો ને તો ચોપડી કાઢી નાખી ધોકો લઈને હમણાં તમને બેયને મારે ધોકે મારા સિવાય તમને બેયને મારે આઈ કે આવીને આમ કરી જાય મને આમ ઓલ સિનિયર પર આ ડોહી ક્યાં તકા મારવા આવે હે ખાવું ખાવું તો આ છે ઈ તમારી માં છે તાર ખાવું છે એમ પૂછે ખાવું તો આ બેઠી યા મગજ તાર ખાવું છે એમ પૂછે મને કેટલા ના હોય છે ઓલા અજુડાની ખાવું છે કાંઈ લેવા દેવા નહીં આપો આમાં જો સપ્તે ખાવું એટલે વાઈ કોઈ ખાઈ દીધો હતી ખાવું ખાવું તો જોઈએ ને ખાવું છે શું ખાશો આ લખડો ખાઈ જાય વયો જાય ને પછી દઉં ઈ કે મારે ખાવું બોલો સમજે નહીં બાપા કાતુભાઈ આવતો નથી મીડિયા વાળાને જવાબ દે કાં આવું તો ખરી લખુભાઈ એમના કે હમણાં એક દી આવ્યો તો સ્કૂલે આવ્યો તો મો દેખાડતા દેવા હવે કેમ આવું કહી દે હવે હું આવું હો બસ હા, કામ હવે હું આવું હા મારા કામકાજ હોય ને તો હું આવું બાકી મારા કામ એ કરતો હોય ને કહી હા દે તો પછી હા તમે એને 1000 કામ હોય રિક્ષા વાલે હા એની આ ધંધો નવો ચાલુ કર્યો રિક્ષા કોઈ તે આપે બીજાને દે બીજા 500 ધંધા બેરા લઈને બેઠો હોય વૈષ્ણવ બધી નૈરો હતો તે આવક જાવક કરતો વધારે નૈરો હતો તે આવતો હવે નૈરો મારે 50 ફોન કરવા પડે કે આવો સાહેબ 5 દિવસે પંખો બનશે થઈ ગયો ને એ હે ને એમાં થોડેક દી ઓઇલ નાખવું પડે તેલ નાખી દેવાય યા ટેબલ પંખામાં વાંધો વાંધો ન આવે આમાં કોક મહેમાન આવે ને ટેબલ પંખામાં ઈ જ વાંધો આવે ટેબલ પંખો હોય ને હા એમાં આપણે ભેગા જ લીધા હતા ને કારીગર છે પંખાનો હા એવી કારીગર પંખો ઉપર હાલતા હોય તો ગરમી હોતા હે ઉપર ચાલતા હોય પંખો પર હમણાં એસી નાખવાની જ છે એસી નાખવી હમણાં મામી બીજું મકાન લેવા જ છે ને હમણાં ટૂંક સમય મામી ટૂંક સમયમાં બીજું મકાન લઈએ આ સરપ્રાઈઝ છે કેદી લઈએ ઈ ખબર નહીં ખબર નહીં પણ ટૂંક સમયમાં બીજું નવું મકાન લેવાની છે મામી લેવાની તો બીજું કોણ લઈએ મામી નું ઉંદેડાનું બધી તને ખબર લાગે ઈ કે મામી ટૂંક સમયમાં મકાન લેવાની બીજું મારું કે
બીજું હું મકાન લેવાની. ખબર છે તમને? તમને ખબર છે? આપણે કોણાથી બધા તમને ખબર એમ, તમને ખબર હું મકાન લેવાની બીજું? લે તમને નથી કીધું? અમારી કોણ પૂછે ડોહ્યું ને શું કામ છે પૂછવાનું? હા. હમણાં નવું મકાન લઈએ જોઈ તો આવ્યા પછી હમણાં કીધું લઈએ ઈ બસ સાંજ સવાર છે હવે. હે બા મકાન લેવું આપણે? હે આપણે મકાન લેવું બીજું? હે કેટલામાં થયા થાય મમ્મી? હે કેટલામાં થયા થાય? મને હું ખબર મારો ભાગ રાખજો, છે જે હું તો બતાડશું. મારો ભાગ રાખજો. હા આપણે બધા યુટ્યુબર ને કે ભાઈ હમણાં હે ને જ્યોત્સના મેડમ નવું મકાન લેવાના છે, ટૂંક સમયમાં એ જોવા જવાના છે, ગમી તો ગયું એને ટૂંક સમયમાં જોવા જવાના છે, વિડિયામાં ગઈ. વિડીયામાં તો ગમ્યું અને બસ હવે ખાલી પૈસા દેવાના જ બાકી છે અને લોન બોન કંઈક કરાવવાની છે થોડું ઘણી એ બાકી છે એટલે લોનના કાગળિયાને તો બધું કમ્પ્લીટ થઈ ગયું થઈ ગયું. અને હવે ટૂંક સમયમાં લેવું છે એટલે ભેગોથી ધબાકો બોલાવવાનો છે ઈ. કોઈને ખબર નથી. હા અમને બે જણાને જ ખબર છે. હા મને ને તાર મામાને. એમ હા તને એક ખબર હોય ઉંદેડો ભેગો બતાડતો હોય અહીંયા છે ને અહીંયા છે ને અહીંયા છે ને તે પછી તું જોતો હોય. એ તો ટૂંક સમયમાં લેવાના જ તે છે. બાના આશીર્વાદ, એવું બાના આશીર્વાદ હોય તો જ બધું થાય, બાકી કાંઈ ન થાય. ટૂંક સમયમાં જો મકાન લઈએ સારામાં સારું. હે બા કેટલાક મકાન લેવાના હોય ખબર નહીં. હે જો અહીંયા જો આ હા જા હે ને બધી હે જો બધી ખબર પડે. તો આવજો બધાય. સીતારામ. બાને ખવડાવવાનો ટાઈમ થઈ ગયો, એને નિરાતે જમાડી દઉં. સીતારામ.